નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેર સહિત સમગ્ર રાજ્યની અંદર કાળઝાળ ગરમીનો દોર શરૂ થયો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે આગામી 10મી માર્ચ સુધી સમગ્ર ગુજરાતના 7 જિલ્લાની અંદર ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે। ગરમીનું ઓરેન્જ એલર્ટ એટલે લગભગ તાપમાન, જે મહત્તમ તાપમાનનો પારો છે એ 40 ડિગ્રીથી 42 ડિગ્રીની આસપાસ પહોંચવાની સંભાવના છે। એમાં દક્ષિણ ગુજરાત, સુરત, ભરૂચ કે વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી અને રાજકોટ આ તમામનો સમાવેશ થાય છે। આ તમામ વિસ્તારની અંદર વસતા લોકોને ગરમીની સામે રક્ષણ મેળવવા સતત પાણી પીવા માટે, લીંબુનું શરબત અથવા તો લૂ ન લાગે એના માટેના આગોતરા આયોજન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। ગરમીના સમયમાં ખાસ કરીને 12 થી 4 વાગ્યા સુધી કે 5 વાગ્યા સુધી શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું અને વધારે માત્રામાં પાણી પીતા રહેવું અથવા તો લીંબુ શરબત કે છાશ એવા પીણા પી અને શરીરમાં પાણીનું બેલેન્સ જળવાઈ રહે એવા પ્રયત્ન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। માર્ચ મહિનાથી લઈ અને જૂન જુલાઈ મહિના સુધી આપણે લડવાનું છે અને ગરમીથી બચવા માટેના પ્રયાસો કરવાના છે।